ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ છે અમારે લવકુશ લંડન એમના તરફથી. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે પાઉંભાજી, જાંબુ, છાશ અને પાપડ. કા મોજે મોજ. બેસજા. છે સ્વામિનારાયણ. આપણે લવકુશ જ નામ બોલવાનું છે. એના શેના માટે? હા, એટલે દિવ્ય આત્માની શાંતિ માટે ને. હા બોલ. હાલો, આજ જમણવાર છે ને. બોલ. હા હા હા. આજે લવકુશ, લવ અને કુશ એમના દિવ્ય આત્માના શાંતિ માટે એમના દાદીએ પ્રસાદ આપ્યો છે તમને. આજે લગભગ 1 મહિના પહેલાં હંસાબેન સાથે પ્રેમેન્ટ મોકલું હતું. હંસાબેનને કેટલો વિશ્વાસ કે મને એકેય ફોન નથી કર્યો. એ કે બેન તમે જમણવાર કર્યો કે કાંઈ નહીં, મને પૂછ્યું જ નથી. લગભગ 1 થી 1.5 મહિના પહેલાં એનું પેમેન્ટ આવી ગયેલું હતું. પણ એને કીધું તું ગમે ત્યારે જમાડજો, તમને ઈચ્છા પડે ત્યારે. પણ એને કેટલો વિશ્વાસ હશે કે મને એક ફોન નથી કર્યો. એટલે મેં કીધું તું મને જેમ અનુકૂળ આવશે ને એવી રીતના હું જમાડી દઈશ. વચ્ચે તો જમણવાર થઈ જાય પણ હું નહોતી એટલે મેં થોડો બાકી રાખ્યો હતો કે વિડીયો ને એવું બધું લેવું હોય એટલા માટે. કોના તરફથી પ્રસાદ છે? કોના તરફથી? અને હસ્તે કોણ છે? એમના દાદી. કોણ? કોણ? હાલો, 2 હાથ જોડો. હે ભગવાન, લવકુશના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, લવકુશના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, લવકુશના દિવ્ય આત્માને શાંતિ આપજો. બોલો ભગવાન. પ્રાચી તમારી પાસે. દાતાશ્રી કોણ છે? એમના દાદી. કોણ? લવકુશના દાદી તરફથી આજનો પ્રસાદ. તો એમને થેન્ક યુ કહી દો. ક્યાંથી પ્રસાદ છે? તો એમને થેન્ક યુ કેવું પડે ને. હંસાબેન ને થેન્ક યુ કેવું પડે ને. જમવા માંડો. આજનો પ્રસાદ શું છે? સરસ, જમવા માંડો. તમને બહુ ભાવે ને. આજનો પ્રસાદ છે પાઉંભાજી, પાપડ, છાશ ને જાંબુ. અને અમારે લવકુશના દિવ્ય આત્માના શાંતિ માટે એમના દાદી તરફથી પ્રસાદ છે. અમારે હંસાબેન હેરો ત્યાંથી આવ્યા હતા લગભગ 1.5 મહિના પહેલાં. તો એમની સાથે પેમેન્ટ મોકલું હતું કે બેનને જ્યારે અનુકૂળ હોય ને ત્યારે જમાડ દેજો. એટલે કેટલો વિશ્વાસ મને કે ક્યારેય એને એક ફોન નથી કર્યો કે તમે જમાડ્યું, શું કર્યું, કાંઈ નહીં. પણ મને યાદ જ હોય કોનું કોનું જમણવાર છે ને. બાકી મને યાદ જ હોય. ક્યારેક ભૂલ થાય તો યાદ કરાવવાનું, પણ 99% તો મને યાદ જ હોય.
હજી 2 દિવસ પછી પાછું ચિરાગભાઈનું જમણવાર કરી નાખી, એમના બેબીના જન્મદિવસનું. એને ક્યારેય ફોન નથી કર્યો. એટલે જેનું જેનું બાકી જમવાનું ચાલુ. કા બરાબર બહેની? હા બોલો ને બેન. જય સ્વામિનારાયણ. હા બોલો બોલો. હા બોલો બોલો. હા હા તે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા તે કાંઈ વાંધો નહીં. ના બેન ને બોલા કેવા તમારા? સોનલ બેન. હા હા સોનલ બેન ને નૈના બેન બેની બે થેલી ને. હા હા કાંઈ વાંધો નહીં. મને વોટ્સએપ કરી દેજો ને. હા 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 તે કાંઈ વાંધો નહીં. મને વોટ્સએપ કરી દેજો ને. હા બધું હો. આ જ નંબર, આ જ બધો એક જ નંબર છે. હા 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 એ ભલે જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે લવકુશના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે ને ભગવાન એમના ચરણનું સુખ આપે અને એમના પરિવારને શક્તિ આપે દુઃખ સહન કરવાની, એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને એમના દાદીને પણ થેન્ક યુ. અને તમે હંસાબેન સાથે પ્રેમેટ મોકલું તો એ પણ મને મળી ગયું હતું, એટલે ખૂબ ખૂબ આભાર. અને ભગવાન હંમેશા તમારા ધનના ભંડાર ભર્યા રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. આદેશ ગુરુ. આજે મારા ગુરુને નમન. આપણે કોઈના ગુરુ બનવું નથી, આપણા ગુરુ ભગવાન. કોણ? આપણા બધાના ગુરુ ભગવાન. અને ભજવા જેવા એક ભગવાન જ છે. પછી તમે માતાજીને ભજો તોય ભલે ને ભગવાનને ભજો તોય ભલે. ઉધરસ આવતી હોય માપે હો ગુલાબ જાંબુ. જેને ઉધરસ ને શરદી હોય ને માપે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. 13 તારીખે કોના પેપર ચાલુ થાય છે? તમારા પેપર કેટલા દિવસ પછી પૂરું? તો કેમ આટા મારો છો? શીખવાડસ આ બધા ભણવાનું. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો તમે બધા પણ જમવા આવો. પાઉંભાજી ને જાંબુ ને છાશ ને પાપડ ને. અને કોઈને એમ થાય કે અમારો શુભ પ્રસંગ છે અને દીકરીઓને જમાડવું છે કે કાંઈ તમારે ગિફ્ટ આપવી છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો. 981719 923. આજે ઘણી જગ્યાએ વરસાદ થયો, ખબર તમને? અત્યારે ક્યાંય વરસાદ આવે? આપણે આવતો કોઈ દિવસ પહેલાં તમે જોયો તો? અમે તો નહોતો જોયો ક્યારેય. હવે ચાલુ થયો એટલે હવે આ ધરતીથી હવે પાપ સહન નથી થતું. શું થાય? એટલે ગમે ત્યારે વરસાદ ને ગમે ત્યારે બધું થઈ શકે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. થાક ને થાક તો છે જ. હજી 2 દિવસ થાક રહેશે પછી બરાબર થઈ જશે. 2 દિવસ થાક રહેશે. દોડ એક ધારી હતી ને હમણાં હરિદ્વારથી આવીને પાછી આ બધી હતી, પરિવાર આવ્યા હતા એમાં. એટલે થોડા દિવસ 2-3 દિવસ થાક રહેશે.
ભગવાનના મંદિરનું ખાતમુહૂર્ત થઈ જશે ને ત્યાં સુધી થાક રહેશે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તને એમ કે કોઈનું ધ્યાન નથી એમ? ધર્મેશભાઈ જય સ્વામિનારાયણ. વિપુલભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એને શેનું હસવું આવતું હશે? શેનું હસવું આવે? ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને પધારજો બધા આશ્રમે, એવું બધાને ભાવભર્યું આમંત્રણ છે. પ્રકાશભાઈ પટેલ જય સ્વામિનારાયણ. હિંમતભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હાલ આપણે ખાલી આમાં બધાને જય સ્વામિનારાયણ કરી તો કેટલું ભજન થઈ જાય. આપણે આમાં બધા ખાલી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી તો એ કેટલું બધું ભગવાનનું નામ લેવાઈ જાય. હા, કવિતાબેન આવ્યા છે. આજે હોસ્પિટલ ગયા છે બતાવવા અમદાવાદ. એની તબિયત આમ તેમ છે ને એટલે. બેન પોલેન્ડથી જય સ્વામિનારાયણ. રિદ્ધિબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રકાશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો હવે અમે પણ જમી લઈ. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર અને શુભ રાત્રિ. જય સ્વામિનારાયણ.